સમાજશાસ્ત્રની જરૂર હોય, કોઈને વિજ્ઞાનની જરૂર હોય, કોઈને અર્થશાસ્ત્રની જરૂર હોય, ત્યાંથી મળી શકે છે. કેમ જરૂર પડી ભાઈ પુસ્તકાલયની? क्यों जरूर पड़ी? पहले श्रुति था. श्रुति जब ब्राह्मण संकल्प करवाते ने मम आत्मनः श्रुति, श्रुति स्मृति याद રાખો. પહેલા ગુરુજી શીખવતા, વિદ્યાર્થીઓ સાંભળતા, શ્રુતિ પછી સ્મૃતિમાં રાખતા, પછી યાદ રાખતા. સ્મૃતિમાં આવ્યું, યાદ રાખ્યો. પણ સમય એવો આવ્યો કે મસ્તકનું જ્ઞાન પુસ્તકમાં ગયું. મસ્તકનું જ્ઞાન ક્યાં ગયું? પુસ્તકમાં ગયું. યાદ રાખજો મેરે ભાઈ બહેન, આપ ઇન્ટરનેટ યુઝ કરતા હોય, કરજો ના નથી, પણ ગૂગલ તમારે જ્યાં જવું હશે ત્યાં તમને લઈ જશે. ગૂગલ જે લોકો યુઝ કરતા હોય તેને ખબર પડશે. ગૂગલ તમારે જ્યાં જવું હોય ત્યાં તમને લઈ જશે, પણ ગીતા તમારે જ્યાં જવું જોઈએ ત્યાં લઈ જશે. યાદ રાખજો. સત્સંગ તમારે જ્યાં જવું જોઈએ ત્યાં તમને લઈ જશે. इसलिए गूगल का उपयोग करो, लेकिन हमारे गुरुजी का भी उपयोग करो मेरे भाई बहन. हमारे स्कूल में जो गुरुजी पढ़ाते हैं उसका भी उपयोग करो. એટલા માટે સ્કૂલના શિક્ષકો અહીંયા બેઠા છે કે નથી મને ખબર નથી. અમારા નિવૃત્ત શિક્ષક બેઠા છે, વડીલ, એમને ખબર છે. એ પહેલી માં જન્મ આપનારી છે અને બીજી માં સ્કૂલમાં આપણે શીખવનાર શિક્ષક છે. એ આપણી માં છે. ઓલી માં તો તમને 9 મહિના સુધી જ્ઞાન આપે, પછી તમે સારું જ્ઞાન એને આપો કે નબળું જ્ઞાન આપો, પણ સ્કૂલમાં જાય એટલે ગુરુજી શિક્ષક એને કોલેજ સુધી, યુનિવર્સિટી જ્ઞાન આપે. તો મુદ્દાની વાત મારે એ કહેવી છે કે મેરે ભાઈ બહેન, આજે આધુનિકતાએ આપણી સંસ્કૃતિને ભૂલાવી દીધી. આધુનિકતા આવી ગઈ, ઉપયોગ કરો, કોઈ પ્રતિબંધ નહીં. પણ જેટલી આધુનિકતા આવી ગઈ ને એટલી સંસ્કૃતિને ભૂલાવી દીધી. આપ લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ ગયો હશે, મને ખબર નથી આ વિસ્તારની, પરંતુ અમુક જ્ઞાતિઓમાં લગ્ન વખતે વર પક્ષ તરફથી આધુનિક વસ્તુઓ મંગાય છે. ગાડી જોઈશે મારા દીકરાને, આપશો? દીકરીના બાપને કે હા સ્કૂટર આપશો? મારે ફ્રીજ જોઈએ છે, તું શું કરવાનો? તું હાવ ને ભિખારી કે તેનો દીકરીના મા બાપ પાસે માંગે. બાપ બિચારો એક ખોરડું વેચી દીકરીને પરણાવતો હોય અને એના આંગણે ઉભો રહી અને વરરાજો જો એમ કહેતો હોય કે મારે ગાડી જોઈએ, મારે મકાન જોઈએ, મારે સ્કૂટર જોઈએ, લ્યા ન થાય છે વરરાજા કો ખેંચીને બહાર ધકેલો ને નથી જોઈતો તું જા, મારી દીકરીને ઘરે બેસાડીશ. અરે દીકરીએ જ કેવું જોઈએ, દીકર મારા બારણામાંથી, તું મારા પિતા પાસે ભીખ માંગે, તું મને શું સુખી કરવાનો? देखो आधुनिकता आ गई, संस्कृति को भुला दिया. કોઈ એવો વરરાજો નીકળ્યો કે માંડવામાં જઈ અને સસરાને કે મને ગાય આપો, मुझे गाय चाहिए सेवा के लिए. क्यों? क्योंकि मैं विष्णु स्वरूप हूं. विष्णु स्वरूपाय वराय नमः. હું વિષ્ણુના સ્વરૂપમાં છું. મેં કૃષ્ણનો અવતાર લીધો છે, મેં ગાયની સેવા કરી છે. હે સસરાજી મને ગાય આપો. કીધું કોઈએ? कहां चले गए संस्कार, कहां चली गई संस्कृति? इसलिए बार बार कहता हूं मेरे भाई बहन, आधुनिकता આવી અને સંસ્કૃતિ ભૂલાવી દીધી છે.